करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં 14મો ક્રમ 14મા ક્રમે સૂત્ર છે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસા। 8 ધાતુ છે, એમાંથી પહેલો ધાતુ ટુ ભ્રાશ્રુ જોઈ રહ્યા છીએ। આત્મનેપદી ધાતુ છે। એક લકાર પૂરો કર્યો વર્તમાને લઠ। બે રૂપો થાય છે। વિકલ્પેશન વિકર્ણ પ્રત્યય લાગે છે કે પ્રત્યય લાગે છે, અને રેગ્યુલર સપ વિકર્ણ પ્રત્યય। સપ અને શન બે રૂપો સાથે કરી રહ્યા છીએ એટલે ડબલ સમય આપણો ખાય છે, જાય છે, એટલે એક જ લકાર થઈ રહે છે। લંગ લકાર અનધ્યત અને લંગ। આત્માને પદના પ્રત્યયો પહેલા જાણી લઈએ અને પછી પ્રક્રિયા કરીશું। કૃષ્ણ हाँ सर। ક્યાં ગઈ બેનપણી? हाँ सर, बोला ही हूँ। જ્યોત્સના અને હેતલબેન हाँ પ્રત્યે सर। જ્યોત્સના આવડે ને હેતલબેન ને આપી દઈએ। हाँ सर। પ્રત્યયો આત્માને પદ લંગ લકાર। આત્મનેપદ લંગ લકારના પ્રત્યયો મૂળ પ્રત્યયો છે ત આતામ જ થાસ આતામ ધ્વમ ઈટ વહી મહિયન। તની અંદર કોઈ પરિવર્તન થતું નથી। આતામની અંદર આતો ગીતથી આના સ્થાને ઈય નો આદેશ થાય છે, અને લોપો વ્યરવલીથી યનો લોપ થાય છે, ત્યારે પ્રત્યય બને છે ઈતામ। બહુવચનની અંદર જ પ્રત્યય છે, જની અંદર જોંતઃથી અંત થશે અને જની અંદર રહેલો અતની અંદર પડી જશે, અંત એમ કરીને પ્રત્યય બનશે અંત। મધ્યમ પુરુષ એક વચનની અંદર થાસ પ્રત્યય છે। થાસમાં શ ન વિભક્ત તુષ્માથી સ જશે નહીં, સસદુસરોથી ઋત્વ થશે, ઉપદેશ્ય અચનાચિકરણ થશે, અને હલંતર અથવા ખરો અને વિસર્જનીયથી વિસર્જ થશે વિસર્ગ થશે એટલે સા પ્રત્યય બનશે। આથામ છે દ્વિવચનની અંદર, આથામની અંદર આ છે તો આતો ગીતથી બની જશે ઈથ। ધ્વમની અંદર કોઈ પરિવર્તન થશે નહીં, ધ્વમનું ધ્વમ જ રહેશે। ઈટની અંદર કરીશું રહેશે ઈ પ્રત્યય। વહીની અંદર કોઈ પરિવર્તન થશે નહીં અને હલંત સૂત્રથી કરીશું ત્યારે મહી પ્રત્યય બનશે। આમ પ્રત્યય બનશે ત ઈતામ અંત અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી। અને પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ શરૂદાત્તમ થી અટનું આગમ કરીશું, તને હલંત સૂત્રથી કરીશું અને આદ્યંતવ ટકીતવ થી આગળ બેસાડીશું। બને તો વિડિયો ઓન। જગદીશભાઈ લાઈટ ગયું તો પ્રત્યયો છે
ના સર, હમ. કેમ? એવું બેટરી દેખાતી હતી. આત્મને પદ કોમન પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ લુંગ શરૂદાત થી છઠનો આગમ આદ્યંતો ટકીતોથી આગળ બેસે છે. પ્રકૃતિ અંગની આગળ કોઈ નવું સૂત્ર નથી પ્રત્યયોમાં, યાની તંગ છે પ્રત્યાહાર આદિરંત્યના સહેતા તનો ત કોઈ સૂત્ર લાગુ પડતું નથી. આતામમાં આગળ પ્રક્રિયા આવી જ ગઈ છે. યાની જ્યાં જ્યાં આ છે બે જગ્યાએ છે. આતામ અને આથામ, પ્રથમ અને મધ્યમ પુરુષ દ્વિવચન. જ્યાં જ્યાં આ છે આ તો ગીત હતી, યાની આ છે આ તો ગીત યાની આત્મને પદ ના પ્રત્યયોમાં આની જગ્યાએ ઈય થાય છે. ઈય થવાથી લોપો વેરવલીથી યાનો લોપ થઈ જાય છે. એટલે ઈતામ બની જાય છે. જમા છંતથી અંત થઈ જાય છે. ખાસમાં થા યાની સની પ્રક્રિયા વિશેષ સુધી આથામ આ તો ગીતા લોપો વેરવલી ઈથામ. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં, ધ્વમનો ધ્વમ. ઈટમાં કોઈ સૂત્ર નહીં, માત્ર હલંત્યમ ટની તસ્ય લોપ અદર્શન લોપ. વહીમાં કોઈ સૂત્ર નહીં, મહિયનમાં પણ કોઈ સૂત્ર નહીં, પણ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. પરિણામે ત ઈતામ અંત આહા ઈથામ ધ્વમ ઈ વહી મહી. આવી જઈએ પ્રક્રિયા તરફ. વ્હાઇટ બોર્ડ દેખાય છે ને? હા, બરાબર છે. મારી સ્ક્રીનમાં ડાબી સાઈડ તમારી યાદી મારે મૂકવી પડે છે અને જમણી સાઈડ તમારા વિડીયો. નામમાં ખાલી એબીસીડીના ક્રમમાં અને વિડીયોમાં પણ એવી રીતે જ હોય છે, પણ ખોટા છે. ટુ ભ્રાશ્રુ દીપ્તૌ, ટુ ભ્રાશ્રુ, ટુ ભ્રા અને શ્રુ અનુદાત અને ચંદ્રવિંદ અનુનાસિક. અનુદાત ગીત આત્માને પદમ. પ્રહલાદ? હા સર. બનાવો ત્યારે. હા સર. ટુ ભ્રાશ્રુ ધાતુ છે. ટુ ની આદિર ઈ ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે ભ્રાશ. ત્યારબાદ કર્તરી શપ વિકરણ. ભ્રાશ નહીં પણ ભ્રાશ. 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 કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. સપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લશકવ તદ્ધિ તે સૂત્રથી સંજ્ઞા થશે, એટલે અ રહેશે. એટલે ભ્રાશ. તસ્ય લોપ અદર્શન લોપ. બરાબર. ભ્રાશ. ભ્રાશ.
હવે અને ધ્યાન કરો. વિકલ્પે વા દિવાદિભ્ય શન શ્યન, એટલે સૂત્ર છે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી ક્લશ લશઃ લશઃ, એ સૂત્રથી દિવાદિભ્ય શ્યન એટલે શ્યન પ્રત્યય લાગશે. શ્યનની અંદર નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે ય એટલે ભ્રાસ્ય ઔપદેશિક લંગ લકાર ઉત્તમ પુરુષ એક વચનની અંદર ઔપદેશિક અવસ્થામાં ત પ્રત્યય છે. ત ની અંદર કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે ભ્રાશત અને ભ્રાશ્યત અને લંગ લકાર છે, એટલે લંગ 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 ઋંગ રંગ ક્ષળુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને ટીટ પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી આગળ બેસશે, એટલે અભ્રાશત અભ્રાશ્યત તેવું પદ બનશે. સહ અભ્રાશત વિકલ્પે સહ અભ્રાશ્યત, તે ગઈકાલે ચમકતો હતો. સહેલું થઈ ગયું બહુ. ખાલી વિકરણ પ્રત્યય ને પ્રત્યય. ઓકે. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશા. દ્વિવચન આવીએ. પ્રથમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ટુ બ્રા શ્રુ અનુદાત્ત નુનાસિક. સુરેશ. ટુ પ્રાંસ્ત્રુ ધાતુ છે, એમાં આદિ ટુડવા સૂત્રથી ટુની સંજ્ઞા થશે અને અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ, એટલે ભ્રાશ કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. શની લશકવ તદ્ધિતે સૂત્રથી ઈદ સંજ્ઞા થતા રહેશે, એટલે ભ્રાશ. અને વિકલ્પે વા ભ્રાશ ભ્લાસ ભ્રમો ક્રમો ક્લમો ત્રસી ત્રુટી લશઃ સૂત્રથી શ્યન લાગશે. શ્યનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થતા ય રહેશે અને જોડી દેતા ભ્રાશ્ય. બે પદ બનશે, ભ્રાશ્ય અંગ બનશે. અને પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનનો આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને યનો આદેશ થશે. લોપ વ્યોરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંતંગમાં અ છે અને પાછળ ઈ છે, એટલે આદ ગુણ સૂત્રથી ગુણ થતા એતામ થશે. અને લુંગ લંગ લુઅંગ સ્વરુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે જોડી દેતા ટુમ અભ્રાશેતામ વિકલ્પે અભ્રાશ્યેતામ. તૌ અભ્રાશ્યેતામ વિકલ્પે અભ્રાશ્યેતામ. તે બે ગઈકાલે ચમકતા હતા. સૂત્ર જે છે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશા, એ જ્યારે બોલો ત્યારે બધામાં અ આખો છે. વા ભ્રાશ ભ્લાશ આખો, ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી
ત્રુટિ લસહ ત્યાં વા ભ્રાશ ભ્લાશ ના થઈ જાય. વા ભ્રાશ ભ્લાશ પ્રમુખ ક્રમુક ક્લમુક ત્રસી ત્રુટિ લસહ. હેતલબેન તૈયાર થઈ ગયું સૂત્ર? ભૂતકાળનું યાદ કરવું પેલું માન બધું દાન સાનગીનું. અચ્છા, આગલા બહુવચન ટુ બ્રા શ્રુ અનુદાત્ત અનુનાસિક. એ સૂત્રો તો યાદ રાખો, સાથે સાથે આ ધાતુઓ જે છે ને એ ઉપદેશ અવસ્થામાં, જેમ કે પહેલો છે કુહુ, એવી રીતે બધા જ ધાતુને, બધા એટલે કેટલા, ઘણા ઘણા 2000 થતા નહીં, 1930. ટુ બ્રાશ જ્યોત્સના. હા સર, ભ્રાસુ ધાતુ છે, એમાં રૂ એ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ટુ એ આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ભ્રાસ કર્તરી શબ્દ કની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. તની લશકવ તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. હલંત સમા જોડતા બ્રાસ અને વિકલ્પે વા ત્રાસ ત્રાસઃ પ્લાશ પ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ સૂત્રથી વિકલ્પે શ્યન વિકલ્પ પ્રત્યય. એમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. તની લશકવ તદ્ધિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. યને જોડતા બ્રાશ્યો પ્રત્યય છે જ. ચોથમ સૂત્રથી અંત અને જમાં અર હોવાથી અંત. અને આગળ લુઅંગ લાંગ થી અટનો આગમ. એમાં અટવટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. અને આદ્યંત ટકુતો સૂત્રથી આગળ બેસશે. અને અદંત અને પાછળ અ હોવાથી ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને ન હોવાથી નશ્ય પદાર્થસ્ય જલીથી નનો અનુસ્વાર થશે. અને અનુસ્વાર યઈ પર સવર્ણથી અનુસ્વાર નો ન થશે. એટલે અપ્રાશંત અને અપ્રાશ્યંત. તે અપ્રાશંત અને વિકલ્પે અપ્રાશ્યંત તે બધા ગઈકાલે પ્રકાશતા હતા. સૂત્ર કયું છે જ્યોત્સના? વા વા બ્રાસ પ્લાશ પ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ. ફરી ઉચ્ચારણ. વા બ્રાસ પ્લાશ પ્રમુ ક્રમુ આખો બોલો. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ. વા બ્રાસ વા બ્રાશ પ્લાશ ફરી પાછો પ્રમુ હલન થઈ જાય છે. વા બ્રાશ બ્લાશ નહીં, વા બ્રાશ પ્લાશ પ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ. વા બ્રાશ ફરી પ્લાશ પાછું. વા બ્રાશ નહીં આવે. પહેલી વાર સીધું બોલ્યા હતા. વા પછી ભ્રાશ પ્લાશ ભ્રમુ ત્રસી ત્રુટિ લસહ. વા બ્રાશ પ્લાશ નહીં. વા બ્રાશ બ્રાશ
પ્રાસ વા પ્રાસ પ્લાશ હા પ્રમુ પ્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ. બરાબર. તે બધા ગઈકાલે ચમકતા હતા. 3 થઈ ગયા. મધ્યમ પુરુષ એકવચન. ટુ બ્રા શરૂ કર્માભાઈ ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક નો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને આદિરી ટુડવ એ સૂત્રથી ટુનો લોપ થતા ભ્રાશ શું થશે? ભ્રાશ કર્તરી સપ બ્રાશ નહીં થયું પણ ધાતુ સંજ્ઞા કર્માભાઈ વિચારમાં પડી ગયા. હા ઓકે ઓકે સાહેબ ભ્રાશ બ્રાશ ભ્રાશ અને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસક તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થતા અ એટલે ભ્રાસ. હવે તમે વા બોલતા હવે થયું જે હા થયું. વા ભ્રાસ બ્લાસ ભ્રમુ પ્રમુખ લમુ ત્રુટી લસહ એ સૂત્રથી દિવાદિભ્ય શન વિકલ્પે શન પ્રત્યય. હલંત્યમ સૂત્રથી નાનો લોપ ને લસક તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા ય એટલે ભ્રાશ્ય. લૃંગ રંગ લૃંગ ષડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ ને એટલે મૂળ પ્રત્યય છે થાસ. કેમ કેમ ન થઈ ગયો? આદ્યંતો ટકીતો એ સૂત્રથી તનો લોપ હે લોપ થાય? આઈચંગના આનો લોપ કેવી રીતે થયો? હલંત્યમ સૂત્રથી તનો લોપ બરાબર. અને આદ્યંત ટકીતો હતી એ સૂત્રથી અનું આગળ બેસું તનો લોપ થતા બરાબર. અને મૂળ પ્રત્યય છે થાસ. આદિ ને અંત સુધી ટકેલા રહો. આદ્યંતો ટકીતો ખાસ. હલંત્યમ સૂત્રથી શનોલોપ થાય છે પરંતુ ન વિભક્ત તુષ્મહા એ સૂત્રથી શનોલોપ થશે નહીં એની શનિ પ્રજ્ઞા વિસર્ગ સુધી સસજુષુરુતિ ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ગુણોલોપ એટલે હલંત્ર અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ થાહા એટલે હવે સીધું જોડવાનું થશે. અભ્રાશ્યથાહા અભ્રાશથાહ અને અભ્રાશ્યથાહ. ત્વમ અભ્રાશથાહ અને ત્વમ અભ્રાશ્યથાહ. તું ગઈકાલે ચમકતો હતો. ત્વમ અભ્રાશથાહ અભ્રાસ્યથાહ. શ્યમાં લગાવવા જવું ત્યારે થ જ થઈ જાય છે એની જગ્યાએ. ઓકે. દ્વિવચન. નંદની ધાતુ છે ટુ ખાસ મધ્યમ પુરુષ દ્વિવચન તે છે આથા અને આદિની ટુડવ સૂત્રથી ટુની જ સંજ્ઞા કરીશું અને ઉપદેશે અજ અનુનાસિક થી ક્ષમા રહેલા ઉની જ સંજ્ઞા કરીશું માટે બ્રાશ. શું રહ્યું? બ્રાશ બ્રાશ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને શનિલ શકવતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું માટે રહેશે અ એ ક્ષમા પડી જતા બ્રાશ. વિકલ્પે વા બ્રાશ બ્લાશ બ્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી બ્રાશ
શેન કરશું. ફરી સૂત્ર ફરી શનમાં મધ્યમ સૂત્ર અરે ના ફરી સૂત્ર બોલો તો વાહ વાળું સૂત્ર સર આ હા બ્રા- સર વા વા બ્રાસ બ્લાસ રમુ ક્રમુ ક્લમુ ત્ર સીટુ ટી લશહ. પેલા બે જ ખાલી સુધાર દો, પેલા બે સુધાર દો. વા પછી બ્રાસ બ્લાસ બ્લાશ એની જગ્યાએ અડધો નહીં બોલવાનું. વાત આટલી જ છે આપણી. આગળ વધો, હા. આગળ વધો. ઈ તો શનમાં લંબન સૂત્રથી સંજ્ઞા કરીશું અને શનિલા શકવતથી સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે ય રાશ્ય. પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આથામના સ્થાને ઈયથામ કરીશું. આના સ્થાને ઈય અને થામ અને લોકો રોરલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ. એટલે જોડી દેતા બ્રાશે થામ અને વિકલ્પે બ્રાશે થામ ક્યાંથી આવ્યું? અને લૂંટ એ ક્યાંથી આવ્યું? ઈનો એ કેવી રીતે બન્યો? આ ગુણોથી છે. ઓકે, આગમ. લુંગ લંગ લુવાંગ શરૂઆત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં તની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દેતો ટકી તો સૂત્રથી આગળ બેસાડીશું. ઈટુ એટલે અ બ્રાશેથામ બ્રાશેથામ અને વિકલ્પે અ બ્રાશેથામ. યુવામ અ બ્રાશેથામ વિકલ્પે અ બ્રાશ્યથામ. તમે બે ગઈકાલે ચમકતા હતા. આજે ઓલવાઈ જાય છે ને બહુવચનમાં આવીએ. ખાતું છે ટુ બ્રા શ્રુ પલક. ટુની આદિ ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે અને રૂની ઉપદેશ્ય અજન્નાસિક અરુણાસિક રૂની સંજ્ઞા થશે એટલે બ્રાશ કર્તરી શબ્દીકરણ પ્રત્યય શપમાં ફની હલંત્યમથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અ એ શમાં આવી જશે એટલે બ્રાશ અને વિકલ્પે વા પ્રાશ પ્લાશ પ્રમુખ પ્રમુખ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી વિકલ્પે શન પ્રત્યય લાગશે. શનમાં નની હલંત્યમથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્વિતીય સંજ્ઞા થશે એટલે ય અને ય એ શમાં આવી જશે એટલે પ્રાશ્ય. મૂળ પ્રત્યય છે બહુવચનમાં દ્વમ. દ્વમમાં કોઈ સૂત્ર રાખશે નહીં, જોડી દેવાનું અને આગળ લુંગ લંગ સ્વર ઉદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમથી સંજ્ઞા થશે એટલે અભ્રાશદ્વમ અને વિકલ્પે અભ્રાશ્યદ્વમ. યુયમ. તમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા, ચમકતા હતા. અભ્રાસધ્વમ અભ્રાસ્યધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. જગદીશ ધાતુ છે ટુ બ્રા ધાતુ છે ટુ બ્રાચરો. આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહે ટુનું એક સંજ્ઞા કરીશું દશલોપા દશમ લોપા અને શ્રુમાં રહે રૂ અનુનાસિક હોવાથી
ઉપદેશે અચ અનુનાસિક કરણ કરીશું સચલોપાદેશમ લોપ એટલે બ્રાજ. કલ્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. શબ્દમાં પ હલન હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું સચલોપાદેશમ લોપ અને શનો લક્ષક તદ્ધિત તે સૂત્રથી વિસ્તરણ થશે એટલે વધ્યો અ શમાં આવી જશે એટલે બનશે બ્રાજ. વા બ્રાશ ગ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ તૃષિ ત્રુટિ લશઃ શ્યન સૂત્રથી શ્યન વિક્રમ પ્રત્યય લગાવીશું. શ્યનમાં ન હલન છે તો હલંત્યમ સૂત્રથી વિસ્તરણ થશે. શનું લક્ષક તદ્ધિત સૂત્રથી વિસ્તરણ થશે સચલોપાદેશમ લોપ અને એ ય છે એ શ સાથે જોડીશું એટલે ભ્રાષ્ય. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં કોઈ પરિવર્તન આવશે ચાલો ઈટ છે બરાબર. ઉત્તમ પુરુષ એક વચન આવ્યા ઉત્તમ પુરુષ એક વચન બરાબર. ઈટ છે તો ઈટમાં તો હલન છે તો હલન સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું સચલોપાદેશમ લોપ. ભ્રાશ છે એમાં અ છે અને ત્યાર પછી પ્રત્યય નો ઈ છે તો આદ ગુણહત સૂત્રથી એકાર આદેશ થશે એટલે ભ્રાશે. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ રુવંગ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ત હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું સચલોપાદેશમ લોપ અને આદ્યંત ટકિત સૂત્ર પ્રમાણે આ પ્રકારનો આગમ હોવાથી અ આદિમાં બેસશે એટલે સૌ પ્રથમ રૂપ બનશે અભ્રાશે અને ત્યારબાદ અભ્રાશ્યે. અહમ અભ્રાશ્યે અહમ અભ્રાશ્યે હું ગઈકાલે ચમકતો હતો. દ્વિવચન ધાતુ છે ટુ બ્રાશ અનુદાત્ત અનુનાસિક. બોલવા માંડે છે હું ગોતતો હતો છે કોણ છે ભૂલી ગયો. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક નું ઈકરણ કરીશું અને આડી રીતે ઉદાવરથી નું ઈકરણ કરીશું. ભ્રાસ રહેશે વિકરણ આપશે કર્તરી શબ્દ. પાની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતથી ઈકરણ કરીશું રહેશે અ શનિ અંદર પડી જતો ભ્રાસ રહેશે. વિકલ્પે દિવાદિભ્ય શન વા ભ્રાસ ગ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી તૂટી લસહથી શ્યન પ્રત્યય આવશે. શ્યનમાં નાની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતથી ઈકરણ કરીશું ય રહેશે અને જોડી દેવાનો ય એટલે ભ્રાસ્ય. પ્રત્યય છે આપણો દ્વિવચનમાં ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે કોઈ સૂત્ર લાગશે નહીં. જોડવા માટે સંધિનું સૂત્ર લાગશે અતો દીર્ઘો ય થી આ થશે અને લુંગ લંગ લુવંગ શરૂ દાત્તથી અટનો આગમ કરીશું તો આની હલંત્યમ સૂત્રથી કરણ કરીશું અને આદ્યંતો ટકિતોથી આગળ મૂકીશું એટલે અભ્રાસ્યાવહી અને અભ્રાસ્યાવહી. આવામ અભ્રાસ્યાવહી આવામ અભ્રાસ્યાવહી અમે બે ગઈકાલે ચમકતા હતા. અંતિમ ટુ શ્રુ અનુદાત્ત અનુનાસિક પછી હા આદિની ટુડવ સૂત્રથી ટુ ને જ સંજ્ઞા થશે અને ઉપદેશે અજનુનાસિક ઇત્ય અનુનાસિક ની જ સંજ્ઞા થશે. ઘાસ રહેશે કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. સની હલંત્યમ સૂત્ર પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સની લસક તદ્ધિતથી સંજ્ઞા થશે અને ભ્રાસમાં પડી જશે. પછી વા
भ्रास ब्लास भ्रमु क्रमु त्रुटि लसह सूत्रથી ત્યાન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સની લસકો તદ્ધિત્યથી ઈત સંજ્ઞા થશે એટલે ભ્રાસ્ય રહેશે. અને પ્રત્યય છે મહી, એમાં તો દીર્ઘોયાયથી પ્રત્યય શું છે? વહી પછી મહી અંગ, એમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને પછી અતો દીર્ઘોયાયથી આનો આદેશ થશે. અભ્રાસા વહી અરે મહી અને અભ્રાસ્યા મહી. ક્યાંથી આવ્યો? લંગ લોંગ ષડદાર સૂત્રથી 8 નો આગમ. 8 ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. અભ્રાસા મહી અભ્રાસ્યા મહી. અમે બધા ગઈકાલે ચમકતા હતા. પ્રથમ પુરુષ એક વચન. તઃ અભ્રાસત અભ્રાસ્યત તૌ અભ્રાસેતામ અભ્રાસ્યેતામ તે અભ્રાસંત અભ્રાસ્યંત. મધ્યમ પુરુષ. ત્વમ અભ્રાસથાઃ અભ્રાસ્યથાઃ યુવામ અભ્રાસેથામ અભ્રાસ્યેથામ यूयम अभ्रासध्वम अभ्रास्यध्वम. उत्तम पुरुष. अहम अभ्रासे अभ्रास्ये आवाम अभ्रासावहि अभ्रास्यावहि वयम अभ्रासामहि अभ्रास्यामहि. सुरेश. सह अभ्रास्यत विकल्पे अभ्रास्यत तौ अभ्रास्येताम विकल्पे अभ्रास्येताम ते अभ्रास्यन्त विकल्पे अभ्रास्यन्त त्वाम अभ्रासथाः विकल्पे अभ्रास्यथाः युवाम अभ्रासेथाम विकल्पे अभ्रास्येथाम यूयम अभ्रासध्वम विकल्पे अभ्रास्यध्वम अहम अभ्रासे विकल्पे अभ्रास्ये आवाम अभ्रास्यावहि विकल्पे अभ्रास्यावहि वयम अभ्रास्यामहि विकल्पे अभ्रास्यामहि. मध्यम पुरुष एक वचन. अभ्रासेथाम. मध्यम पुरुष एक वचन. अभ्रासथाः विकल्पे अभ्रास्यथाः. આગળ શું? સર્વનામ શું? ત્વમ. મેં ત્વામ સાંભળ્યું એટલે. જ્યોત્સના. હા સર. સહ અભ્રાસ્યત અભ્રાસ્યત તૌ અભ્રાસ્યેતામ અભ્રાસ્યેતામ તે અભ્રાસંત વિકલ્પે અભ્રાસ્યંત ત્વમ અભ્રાસંથાઃ વિકલ્પે અભ્રાસ્યંથાઃ યુવામ અભ્રાસેથામ વિકલ્પે અભ્રાસ્યેથામ
यूयम् अभ्राशत्वं विकल्पे अभ्राश्यत्वम् अहम् अभ्रासे विकल्पे अभ्राश्ये अवम् अभ्राशावहि विकल्पे अभ्राश्यावहि अभ्राश्यावहि वयम् अभ्राशामहि विकल्पे अभ्राश्यामहि ज्योत्सना ઘરમાં બીજા રહે છે કોઈ? બહાર ના બહાર સંભળાય છે. આ ગરબા નવરાત્રીના ઘરમાં ભાઈ सः अभ्राशत अभ्राश्यत तौ अभ्राश्यताम् अभ्राश्यताम् ते अभ्राशन्त अभ्राश्यन्त त्वम् अभ्राशथाः अभ्राश्यथाः युवाम् अभ्राश्यताम् अभ्राश्यताम् यूयम् अभ्राशध्वम् अभ्राश्यध्वम् अहम् अभ्राशे अभ्राश्ये आवाम् अभ्राशावहि अभ्राश्यावहि वयम् अभ्राशामहि अभ्राश्यामहि. નંદની हाँ सर. सः अभ्राशत विकल्पे अभ्राश्यत तौ अभ्राश्यताम् विकल्पे अभ्राश्यताम् ते अभ्राशन् विकल्पे अभ्राश्यन्त तौ अभ्राशथाः विकल्पे अभ्राश्यथाः પિતા પ્રજ્ઞા પૂરું થશે એટલે પછી ખુલશે. પલક હા સર. બોલું? બોલું સર? બોલો બોલો. હા. સહ અભ્રાશત વિકલ્પે અભ્રાશ્યત તૌ અભ્રાશ્યેતામ વિકલ્પે અભ્રાશ્યેતામ તે અભ્રાશંત વિકલ્પે અભ્રાશ્યંત त्वम् अभ्राश्यथाः विकल्पे अभ्राश्यथाः युवम् अभ्राश्येथां विकल्पे अभ्राश्येथाम् यूयम् अभ्राशध्वं विकल्पे अभ्राश्यध्वम् अहम् अभ्राशे विकल्पे अभ्राश्ये आवाम् अभ्राशावहि विकल्पे अभ्राश्यावहि वयम् अभ्राशामहि विकल्पे अभ्राश्यामहि. નંદની हाँ सर. ગાયબ થઈ ગયા હતા. સર નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે હું તો બોલે ગઈ પણ મને લાગ્યું કે બંધ થઈ ગયું. પાયલ सः अभ्राशत विकल्प ना अभ्राश्यत तौ अभ्राश्येताम् अभ्राश्येताम् ते अभ्राशन्त अभ्राश्यन्त त्वम् अभ्राशथाः अभ्राश्यथाः युवाम् अभ्राश्येथाम् अभ्राश्येथाम् यूयम् अभ्राशध्वम् अभ्राश्यध्वम् अहम् अभ्राश्ये आवाम् अभ्राशावहि वयम् अभ्राशामहि अभ्राश्यामहि. જગદીશ प्रथम पुरुष सः अभ्राश्यत अभ्राश्यत तौ अभ्राश्येताम् अभ्राश्येताम् ते
अभ्राश्यन्त अभ्राश्यन्त मध्यम पुरुष त्वम अभ्राश्यथाः अभ्राश्यथाः युवाम अभ्राश्येथाम् अभ्राश्येथाम् यूयम् अभ्राश्यध्वम् अभ्राश्यध्वम् उत्तम पुरुष अहम अभ्राश्ये अभ्राश्ये आवाम अभ्राशावहि अभ्राश्यावहि वयम अभ्राशामहि अभ्राश्यामहि। टीना। हाँ सर। सः अभ्राशत विकल्पे अभ्राश्यत तौ अभ्राश्येताम् विकल्पे अभ्राश्येताम् ते अभ्राशन्त विकल्पे अभ्राश्यन्त त्वम् अभ्राशथाः विकल्पे अभ्राश्यथाः युवाम् अभ्राशेथाम् विकल्पे अभ्राश्येथाम् यूयम् अभ्राशध्वम् विकल्पे अभ्राश्यध्वम् अहम् अभ्राशे विकल्पे अभ्राश्ये आवाम् अभ्राशावहि विकल्पे अभ्राश्यावहि वयम् अभ्राशामहि विकल्पे अभ्राश्यामहि। हेतलबेन। हाँ सर। ए तमन्ना जरा चालू कर। वीडियो ऑन। हाँ सर। सः अभ्राश्यत विकल्पे अभ्राश्यत तौ अभ्राश्येताम् विकल्पे अभ्राश्येताम् ते अभ्राशन्त विकल्पे अभ्राश्यन्त त्वम् अभ्राशथाः विकल्पे अभ्राश्यथाः युवाम् अभ्राश्येथाम् विकल्पे अभ्राश्येथाम् यूयम् अभाष्यध्वम् विकल्पे अभाष्यध्वम् अहम् अभ्राशे विकल्पे अभ्राश्ये आवाम् अभ्राशावहि विकल्पे अभ्राश्यावहि यूयम् अभ्राश्यावहि विकल्पे अभ्राश्यामहि। શું થયું? બોલતા નહીં પડી મને કે ભૂલ પડી એવું લાગે. એક ઉત્તમ પુરુષનું ભૂલ પડી. દ્વિવચનનું બોલો ને એમાં એક બહુવચનનું બોલો છો. એવું થઈ ગયું. ઉત્તમ પુરુષમાં ભૂલ થઈ કે અહમ અભ્રાશે વિકલ્પે અભ્રાશ્યે આવામ અભ્રાશાવહિ વિકલ્પે અભ્રાશ્યાવહિ અને બહુવચનની અંદર યુયમ અભ્રાશ્યામહિ વિકલ્પે અભ્રાશ્યામહિ. યુયમ કે પછી વયમ? વયમ. એમાં ઉચ્ચારણમાં ભૂલ થઈ ગઈ. વિડીયો ઓન નહીં હોય તો આપણો જે ધાતુ છે ધાતુના અર્થનો મર્મ મરી જાય. કેટલા આયા? હા ભતી. सः अभ्रासत सः अभ्रास्यत तौ अभ्रासेताम् विकल्पे अभ्रास्यताम् ते अभ्रासन्त विकल्पे अभ्रास्यन्त त्वम् अभ्रासथाः विकल्पे अभ्रास्यथाः युवाम् अभ्रासेथाम् विकल्पे अभ्रास्यथाम् यूयम् अभ्रासध्वम् विकल्पे अभ्रास्यध्वम् अहम् अभ्रासे विकल्पे अभ्रास्ये आवाम् अभ्रासावहि विकल्पे अभ्रास्यावहि वयम् अभ्रासामहि विकल्पे अभ्रास्यामहि। बने तो कितने वीडियो ऑन कराना? हाँ सह अभ्रासत
અભ્રાસ્યત તૌ અભ્રાસેતામ અભ્રાસ્યેતામ તે અભ્રાસંત અભ્રાસ્યંત ત્વમ અભ્રાસથાઃ અભ્રાસ્યથાઃ યુવામ અભ્રાસેથામ અભ્રાસ્યેથામ यूयम अभ्रासध्वम अभ्रास्यध्वम अहम अभ्रासे अभ्रास्ये आवाम अभ्रासावहि अभ्रास्यावहि वयम अभ्रासामहि अभ्रास्यामहि। છે કોઈ બાકીમાં? નહીં ને? પાયલ, પલક, કર્માભાઈ, પીના, પટી, પટી. હવે હું છેલ્લે છેલ્લે આમ તો કદી કહેતા જ નહીં વણ કરે હવે કે કર નહીં ક્યાં નહીં મને હું જોવાની બધા બીજા બધા જોવાય મારી વાતમાં મારા હાથમાં હોય ને ઓન ઓફ ઓફ જ નહીં થવા દઉં, પણ મારા હાથમાં નથી. અચ્છા, ન્યૂ પીએચડી વાળા, ન્યૂ પીએચડી હેતલ, પછી જ્યોત્સના, જ્યોત્સના ન્યૂ હે ને? ટીના, જગદીશ, આટલા છે ને? આટલા છે ને આમાં? હેતલબેન, શું સમાચાર છે? કોર્સ વર્ક છે સર, 14 થી 26, 14 થી 26 સ્કૂલમાં એક્ઝામ પણ છે બાળકોની. આ ધાતુમાં દીપ્તૌ અર્થ ટુ ભ્રાસૃ. આગળ આપણે રાજરૂ, રાજા બનાવવા માટે રાજરૂ હતો, ત્યાં પણ દીપ્તૌ જ હતો. બરાબર છે. બોલવા માટે હજી તકલીફ પડી રહી છે. એકસો ને 85 વટાવી ચૂક્યા કલાકો. બરાબર છે. કાર્ય તો આપણું એનું એક એક જ છે, ખાલી બદલાય છે ધાતુ ક્રિયા. પણ બે બે રૂપ બનાવવાના થાય છે ત્યારે સેટિંગ કરવું પડે છે બીજું રૂપ. એટલે હજી પ્રેક્ટિસ માંગી રહી છે. 15 મિનિટ આપણે બોલવામાં જાય છે. આ તો ઓછી સંખ્યા છે, મારી સાથે 11 છે. વધુ હોય તો એક ફાયદો થાય, ચાન્સ જ ના આવે બોલવાનો બધાને. ઓકે, છે કઈ પ્રશ્ન? નથી ને? આજે મને લાગે બીજું નવરાત્ર પૂરું થાય. આપણે રોજ નવરાત્રી, રોજ દિવાળી, રોજ હોળી. હવે રહ્યું કઈ બાકી? બધું જ રોજ, જે આવશે તે, જે આવશે તે નવું, પણ આપણા માટે તો જૂનું ને જૂનું, અથવા તો નવું ને નવું. ઓકે, તો પીએચડી વાળાને જે કંઈ કાર્ય કરવાનું છે નવા માટે, જે લાગુ પડે છે તે, બરાબર છે, એ સમયસર પૂરું કરવાનું.
એ કર્યા પછી તમને પાછળ થીસીસ સબમિટ થવાશે, બાકી થશે નહીં. બાકી રહી જશે તો ઓનલાઈન વ્યવસ્થા છે. નહીં. ચાલુ કરીને પછી પોતપોતાના કામમાં. નહીં હેતલબેન? ના સર, એટલે આપણું ઝૂમ છે ને સર, અમારી થોડી એવી વ્યવસ્થા કરો તો સર, કારણ કે મારે પણ વ્યવસ્થા કરો તો સારું કહેવાય સર. 12 દિવસ આવવામાં તકલીફ રહે સર. પહેલા તો મારો પ્રોગ્રામ નથી જે આપણે ચાલી રહ્યો એવો. સંચાલક હું નથી, સંચાલક કોઈ બીજા છે. એ તમારે પેલામાં હશે, સૂચનામાં જેણે કરતા હશે તે. બરાબર? એટલે એમાં હું કોઈ સલાહ બી નહીં આપું, સૂચન બી નહીં આપું. છે બે પણ થોડા જુદા છે. બરાબર? આગળ આપણે સુખમાં આજે જે જોતા હતા એ તત્વ અને એનમ અથવા એતમ અને એનમ બંને વાક્યો જુદા પડે છે. એક કર્યા પછી, પૂરું થયા પછી બીજું કરવાનું છે. ત્યારે બીજું કહેવા માટે પ્રત્યય બદલાઈ જાય છે થોડું અર્થની દ્રષ્ટિએ, એટલે એને ત્યાં ફેરફાર કર્યો છે. પણ એ ક્યાં ફેરફાર આવે? આ તો આપણે રૂપ સિદ્ધ કરી રહ્યા છીએ, પણ વપરાશે ક્યાં? તો આવું કોઈ વાક્ય આવે, હવે આ પૂરું કર્યું, હવે આ ચાલુ કરો, ત્યારે એ વપરાશે. બાકી સ્વતંત્ર રીતે નહીં વપરાય. પાયલ પલક. ઓકે? ક્યાં કયું વાપરવું એના માટે બે જ્યારે આવું આવે ત્યારે એક જગ્યાએ આ અને બીજી જગ્યાએ આ આવું થશે. નહીં તો પછી કોપી ટુ કોપી નહીં, મક્ખી ટુ મક્ખી ને કોપી ટુ કોપી. ઓકે, મંગલાચરણથી સમાપન કરીશું. અચ્છા, બીજું ક્યારે ટાઈમ થયો પ્રશ્ન તમને નહીં કર્યો. બરાબર ચાલી રહ્યું છે આપણી યાત્રા? ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીશું 7 થી 8 ને 9 થી 10. ઓકે સર, શુભરાત્રી.